વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે મહાવદ 11 એટલે વિજયા એકાદશીની ખૂબ જ સુંદર ભાવના સમજીશું અને સાથે સાથે એક સ્તોત્રનો પાઠ કરીશું કે જેનો પાઠ કરવાથી શ્રી ઠાકોરજી પોતાના લીલા પરિકર સહિત આપણા હૃદયમાં બિરાજે છે. આપણે બોલીએ છીએ ને, ચતુર્ભીશ્ચ 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 ત્રિભીશ તથા ષડભીર્વિરાજતે યોસો પંચધા હૃદયે મમ. એટલે આપણા હૃદયમાં આ પ્રકારે ઠાકોરજી બિરાજે એવા દિવ્ય મનોરથથી આ પાઠ કરવાનો છે. અને આ પાઠ શ્રી મહાપ્રભુજી રચિત છે. તે આપણે ભાવના સમજી અને પછી આગળ જોઈશું. માટે છેટ સુધી જોડાયેલા રહેશો. એકાદશીની ભાવના. મહાવદ 11 વિજયા એકાદશી. વાલા વૈષ્ણવો, સૌપ્રથમ આપણે પુષ્ટિ માર્ગીય ભાવના જોઈશું. જગતમાં જે વસ્તુઓનો ધર્મ અને ધર્મ આચાર્યોએ નિષેધ કર્યો છે તેને શ્રી મહાપ્રભુજીએ સ્વીકાર નથી કર્યો. જેમ કે કામ, ક્રોધ, લોભ, મોહ એ માનવીના શત્રુઓ છે અને આથી આ બધાનો ત્યાગ કરવાનું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. જ્યારે શ્રી મહાપ્રભુજીએ આપણને આ બધાને પ્રભુ સાથે જોડવાનું કહ્યું. શ્રી મહાપ્રભુજી કહે છે કે જીવાહ સ્વભાવતો દુષ્ટાહ. જીવ એ બ્રહ્મનો અંશ છે, એટલે જીવમાં બ્રહ્મના ગુણો, સત અને ચિત્ત મોજૂદ છે. પરંતુ જીવ બ્રહ્મથી વિખૂટો પડતા કામ દોષ, સ્વભાવ દોષ, સ્પર્શ દોષ વગેરેને કારણે જીવમાંથી આનંદનો ગુણ તિરોધાન થયો છે. જીવમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર 6 પ્રકારના દોષો આવ્યા. આથી જીવના દોષોને દૂર કરવા શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપી ઘણા જીવોને નિર્દોષ બનાવ્યા છે. અને આ માટે નિવેદિત જીવને શ્રી કૃષ્ણ સેવા સદા કાર્યા એ મંત્ર આપીને તનુજા વિતજા સેવા દ્વારા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર પર વિજય મેળવવા ઇન્દ્રિયો અને મનને પ્રભુમાં જોડવાની વાત કરી. શ્રી મહાપ્રભુજીના શ્રી કૃષ્ણ સેવા સદા કાર્યા એ સોનેરી સૂત્રને અનુસરીને કૃપાપાત્ર વલ્લભી વૈષ્ણવોએ કામ, ક્રોધ, લોભ, મોહ, મદને પ્રભુ સેવામાં વિનિયોગ કરી એ બધા ઉપર મહાવદ એકાદશીએ વિજય મેળવ્યો. જેથી આ એકાદશીને વિજયા એકાદશી કહે છે. મર્યાદા માર્ગીય ભાવના જોઈએ તો સ્કંદ પુરાણમાં વિજયા એકાદશીનું મહાત્મ્ય વર્ણવ્યું છે. આ દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીએ અધર્મના નાશ તથા ધર્મના વિજય અર્થે સમુદ્ર સેતુ બાંધીને લંકા પ્રયાણ કર્યું હતું. આ એકાદશીનું વ્રત કરનાર સર્વ કાર્યોમાં વિજયી થાય છે. તેની કથા અને મહાત્મ્યના શ્રવણ મનનથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રકારે વિજયા એકાદશીના વ્રતનો અતુલ પ્રતાપ છે. તો ચાલો આપણે એક કથા શ્રવણ કરીએ. વિજયા એકાદશી મહાવદ 11. આ એકાદશીનું મહાત્મ્ય સ્કંદ પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે. એક વખત મહારાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પૂછ્યું કે મારા પર દયા કરીને મહા માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી વિશે જણાવો. શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે હે યુધિષ્ઠિર, હું પ્રેમથી તને વિજયા એકાદશી તરીકે ઓળખાતી એકાદશીનું વર્ણન કરીશ. આ એકાદશીનું વ્રત કરવાથી કોઈના પણ પાપ નાશ પામે છે. એક વખત નારદ મુનિએ શ્રી બ્રહ્માજીને પૂછ્યું, હે દેવતાઓમાં શ્રેષ્ઠ, મને કૃપા કરીને મહાવદમાં આવતી વિજયા એકાદશીનું વ્રત કરવાથી કોઈને પણ શું ફળની પ્રાપ્તિ થાય છે તેનું વર્ણન કરો. આના જવાબમાં શ્રી બ્રહ્માજીએ જણાવ્યું કે હે પુત્ર, આ એકાદશીનું વ્રત જૂનામાં જૂનું છે અને તે બધા પ્રકારના પાપો નાશ કરનારું છે. ખરેખર તેના નામ પ્રમાણે તે ઉત્તમ ફળ આપનારું છે. આ વિજયા એકાદશી નિસંકોચ દરેકને વિજય આપનારું છે. જ્યારે શ્રી રામચંદ્રજીએ તેમના પિતાશ્રીની આજ્ઞાનું પાલન કરવા સીતાજી અને ભ્રાતા લક્ષ્મણ સાથે 14 વર્ષ વનવાસ કર્યો, ત્યારે તેઓ થોડોક સમય ગોદાવરી નદીના કિનારે આવેલ પંચવટી નામના સુંદર વનમાં રહ્યા હતા. જ્યારે તેઓ આ જંગલમાં રહેતા હતા ત્યારે અસુરોનો રાજા
રાવણે પવિત્ર સીતાજીનું અપહરણ કર્યું. સીતા દેવીના વિરહથી શ્રી રામચંદ્રજી ખૂબ જ વ્યથિત અને દુઃખી થયા. જ્યારે સીતાજીની શોધમાં તેઓ જંગલમાં ફરતા હતા ત્યારે તેમને પક્ષીઓના રાજા જટાયુ મળ્યો, જે મરવાની તૈયારીમાં હતો. જટાયુએ રામચંદ્રજીને સીતા વિશે બધી વાત કરી અને પછી તેની વૈકુંઠમાં ગતિ થઈ. ત્યાર પછી શ્રી રામચંદ્રજીએ સુગ્રીવ સાથે મિત્રતા કરી રામચંદ્રજીના પવિત્ર કાર્યમાં મદદ કરવા બધું વાનર સૈન્ય એકઠું થયું. દરમિયાનમાં વાનરોના રાજા હનુમાને અશોક વાટિકામાં જઈ સીતાજીને મળી તેમને રામની વીંટી આપી ખાતરી કરાવી રામચંદ્રજીનું કાર્ય પૂર્ણ કર્યું. ત્યાર પછી હનુમાનજીએ પાછા આવી બધી વાત શ્રી રામચંદ્રજીને સમજાવી. હનુમાનજીને સાંભળી રામચંદ્રજીએ તેમના મિત્ર સુગ્રીવને મળી લંકા પર આક્રમણ કર્યું. શ્રી રામચંદ્રજીએ બધા વાનરોને ભેગા કરી દરિયાના કિનારે આવી પહોંચ્યા. તેમણે કહ્યું કે હે સુમિત્રા પુત્ર લક્ષ્મણ, ભયંકર દરિયાઈ પ્રાણીઓ, મગર અને વેલ માછલીથી ભરપૂર આ અગાધ દરિયાને કેવી રીતે ઓળંગી શકીશું? લક્ષ્મણે જવાબ આપ્યો કે હે દેવાદિદેવ, આપ તો આદિદેવ છો. આ ટાપુ પર એક બગદાલવ્ય નામે મોટા મુનિ રહે છે. તેમનો આશ્રમ અહીંયાથી 4 માઇલ દૂર છે. હે રઘુવંશ નંદન, આ મુનિને બ્રહ્માજીના દર્શન થયા હતા. શ્રીનાથજી, આપણે એમને દરિયો કેવી રીતે ઓળંગવો તેના વિશે પૂછીએ. આ રીતે લક્ષ્મણની સલાહ માનીને શ્રી રામ બગદાલવ્યના આશ્રમે પહોંચ્યા અને તેમને વિનયપૂર્વક પ્રણામ કર્યા. તે ત્રિકાળ જ્ઞાની મુનિ તરત જ સમજી ગયા કે આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ શ્રી રામચંદ્રજી પોતે જ છે અને રાવણને મારવાના વિશિષ્ટ કાર્ય માટે જ ભૌતિક જગતમાં પધાર્યા. મુનિએ રામચંદ્રજીને પૂછ્યું કે કૃપા કરીને આપના આવવાનું કારણ જણાવો. રામચંદ્રજીએ જવાબ આપ્યો કે હે બ્રાહ્મણ, આપની કૃપાથી હું મારા સૈનિકો સાથે રાવણ સામે યુદ્ધ કરવા અને લંકા પર વિજય મેળવવા આ દરિયા કિનારે આવ્યો છું. હે મુનિઓમાં શ્રેષ્ઠ, કૃપા કરીને આ અગાધ દરિયાને ઓળંગીને સામે પાર જવા માટે કોઈ યુક્તિ બતાવો. ફક્ત આ કારણથી જ આપના ચરણ કમળનો આશ્રય લીધો છે. હે તે મહામુનિએ શ્રી રામચંદ્રજીને કહ્યું કે હું આપને એક વ્રત કરવાનું કહ્યું છે, એ આપ કરશો જેનાથી આપ ચોક્કસ વિજયી બનશો. આ યુદ્ધના વિજયથી આપને અસાધારણ કીર્તિ અને યશ પ્રાપ્ત થશે. આમ છતાં આપે અવિચલિત ધ્યાનથી આ વ્રતનું પાલન કરવું પડશે. હે રામ, મહામાસના શુક્લ પક્ષમાં વિજયા એકાદશીના નામે ઓળખાતી એકાદશી આવે છે. આ એકાદશી કરવાથી આપ આપના વાનર સૈનિકો સાથે સહેલાઈથી આ દરિયો ઓળંગી શકશો. હે પ્રભુ રામચંદ્રજી, હવે કૃપા કરીને એકાદશી કરવાની વિધિ વિશે સાંભળો. એકાદશીના આગલા દિવસે એક સુવર્ણ, ચાંદી કે તાંબાના કળશ પાણીથી ભરી તેને આમ્રકુંજની પાંદડીઓથી શણગારવો જોઈએ. ત્યાર પછી તે કળશને 7 ધાન્યથી શણગારેલા એટલે કે યજ્ઞકુંડ ચોરી પર મૂકવો અને શ્રી નારાયણની સુવર્ણની મૂર્તિ મૂકવી. એકાદશીના દિવસે આપે સવારે વહેલા ઉઠી સ્નાન કરી શ્રી નારાયણની મૂર્તિને વિવિધ વસ્તુઓ જેવી કે તુલસી દલ, ચંદનનો લેપ, ફૂલ, હાર, અત્તર, ઘીનો દીવો અને મેવો ધરી પૂજા કરવી. તમારે રાત્રે જાગરણ કરવું. એકાદશીના બીજા દિવસે સૂર્યોદય પહેલા નદી, તળાવ કે સરોવરના કિનારે આ કળશને વ્યવસ્થિત પૂજા કરવી. ત્યાર પછી આપે આ કળશને શ્રી નારાયણની મૂર્તિ સાથે બ્રહ્મચારી બ્રાહ્મણને દાનમાં આપવું. આમ કરવાથી આપ ચોક્કસ આપના દુશ્મન પર વિજય મેળવી શકશો. આ મહાન મુનિની સૂચના પ્રમાણે શ્રી રામચંદ્રજીએ આ એકાદશીનું વ્રત કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડી વિજયી બન્યા. કોઈ પણ વ્યક્તિ આ એકાદશીનું વ્રત યોગ્ય રીતે કરે તો તે આ જન્મના અને પછીના જન્મમાં તેના જીવનમાં વિજયી બને છે. બ્રહ્માજીએ નારદજીને કહેવાનું ચાલુ રાખતા કહ્યું કે હે મારા પ્રિય પુત્ર, દરેક વ્યક્તિએ આ વિજયા એકાદશીનું વ્રત કરવું જોઈએ. વિજયા એકાદશીના વ્રત પાલનથી દરેકના પાપ નાશ પામે છે. જે કોઈ પણ આ એકાદશીના મહાત્મ્ય વિશે સાંભળે છે કે વાંચે છે તેને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. વિજયા એકાદશીનો ધોળ. ધન્ય એકાદશી
એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે વ્રજમાં જઈને વસવું છે. ધન્ય એકાદશી. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીનું વ્રત સારું છે, એ પ્રાણ જીવનને પ્યારું છે, એ તો વ્રજમાં લઈ જનારું છે. ધન્ય એકાદશી. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. જે 12 માસ કરે એકાદશી, તેના અંતરમાં વસે અવિનાશી. નહીં કરશે તે જાશે હાથ ઘસી. ધન્ય એકાદશી. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે ગંગા ઘાટે જાવું છે, મારે યમુના જલમાં નાવું છે, મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. જેણે એકાદશીના વ્રત કીધા છે, તેના 5 પદાર્થ સિદ્ધ્યા છે, તેને પ્રભુએ પોતાના કરી લીધા છે. ધન્ય એકાદશી. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. અંબરીશે એ વ્રત કીધું છે, દંડ દુર્વાસાને દીધું છે, રસ કલ્યાણ રાયે પીધું છે. ધન્ય એકાદશી. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. શ્રી મહાપ્રભુજી વિરચિત શ્રીમદ ભાગવત દશમ સ્કંધાર્થ અનુક્રમણિકા આપણે ફક્ત સંસ્કૃત શ્લોક જોઈશું કે જે કોઈ વૈષ્ણવને પાઠ કરવા જોઈતા હોય તો તે આમાંથી કરી શકે. ભાવાર્થમાં અને સંસ્કૃત શ્લોક સહિત ની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આપણે અહીં ફક્ત સંસ્કૃત શ્લોક જોઈશું. તો ચાલો જોઈએ શ્રી મહાપ્રભુજી વિરચિત શ્રીમદ ભાગવત દશમ સ્કંધાર્થ અનુક્રમણિકા. શ્રીમદ ભાગવત દશમ સ્કંધાર્થ અનુક્રમણિકા. પૂર્વાર્ધ. રાજ પ્રશ્નો હરે જન્મ કારણમ ભૂમિ સાંત્વનમ કંસ બોધન ષટપુત્ર વધ કંસ ભયમ નૃષુ. માયા જ્ઞાપન દેવાદિ સ્તુતિ કૃષ્ણ સમુદ્ભવ વર્ણનમ કૃષ્ણ રૂપસ્ય વસુદેવસ્ય સંસ્તુતિ. દેવક્યાદિ પુરાકૃત્ય કથનમ જગદીશિતુઃ ગોકુલે નૈનમ કન્યા મારણે તદ્વિભાષણમ. સાંત્વનમ વસુદેવસ્ય મોચનમ ભાર્યયા સહ કંસ દુર્મંત્ર દૈત્યેષુ સાધુ બાલ ઉપદ્રવઃ. પ્રાદુર્ભૂતે વ્રજે કૃષ્ણે વ્રજરાજ મહોત્સવઃ મથુરાગમનમ નંદ વસુદેવ સમાગમઃ. પુત્ના સુપયઃ પાનમ નંદ ગોપાદિ વિસ્મયઃ શકટ વ્યત્યયો દૈત્ય ચક્રવાત વદ શિશોઃ. સંલાલને મુખે ધાત્ર્યા જૃંભણે વિશ્વદર્શનમ રામ કેશવયોર નામ્નઃ કરણમ કેલિરેતયોઃ. ધૌર્ત્યમ ગોપવધૂ ગેહે પ્રસંગાદ ભક્ષણમ મૃદઃ દર્શનમ વિશ્વરૂપસ્ય
નંદ ભાગ્ય પુરા કથા ચૌર્યમ હયંગવસ્યાથ બંધનમ દામ ભીર બલાત યમલાર્જુનતા શાપો ભંગશ્ચૈવ સ્તુતિસ્તયોઃ બાલક્રીડોપનંદાદિ મંત્રણમ ગમનમ તતઃ વૃંદાવને તયોઃ ક્રીડા વયસ્યૈર્વનચારિણોઃ વત્સાસુરસ્ય યવધો બકા અઘાસુરયોરપી ભોજનમ સખીભિસ્તીરે યમુનાયા હરેર્મુદા વત્સાપહરણમ ધાત્રા કૃષ્ણત્વં વત્સપાલયોઃ બ્રહ્મણો મોહગમનમ સ્તુતિઃ કૃષ્ણરતિર્ગતિઃ ગોચારણે મહાકાય ધેનુકાદિવધಸ್ತથા વ્રજ આગમનમ કૃષ્ણો ગોપીનેત્ર મહોત્સવઃ મૃતાન વિશાંભપાનેન ગોપાન હરિર્જીવયત કાલય દમને સ્તોત્રમ તદ્ભાર્યાણામ પ્રલાપનમ હૃદય કાલિય સંબંધ કથનમ વહનિમોચનમ ક્રીડા પ્રલંબ નિધનમ દાવાગ્રેર્મોચનમ ગવામ વર્ષા શરદ વર્ણનમ ચ ગોપીનામ વચનામૃતમ વ્રતમ ગોકુલ કન્યાનામ વસ્ત્રાણામ હરણમ મુદા વન ભાગ્ય કથા ગોપ પ્રાર્થના પ્રેષણમ મખે વિપ્ર ભાર્યાપ પ્રસાદશ્ચ પશ્ચાતાપો દ્વિજન્મનામ યાગભંગો મહેન્દ્રસ્ય ધૃતિર ગોવર્ધનસ્ય ચ સુરેન્દ્ર ગર્વ હરણમ ગર્ગગીતસ્ય વર્ણનમ ગોપ શંકાપ ગમન મિન્દ્રધેન્વ વિયાચનમ નંદસ્ય મોક્ષણમ ગોપ વૈકુંઠાગમનમ તતઃ પંચાધ્યાયામ નિશી ક્રીડા સર્પાનંદસ્ય મોક્ષણમ શંખચૂડ વધઃ પશ્ચાત ગોપી ગીત વૃષાર્દનમ કંસ નારદ સંવાદઃ કંસ અક્રૂર કથા તતઃ કેશિનો નિધનમ કૃષ્ણ નારદ ઋષિર કથા તતઃ વ્યોમાસુર વધો અક્રૂરાગમનમ ગોકુલેષુ ચ દર્શનાનંદ રુષ્ટાત્મ રોમાંચો ગદગદા ગિરઃ સંવાદો રામકૃષ્ણાભ્યામ વર્ણિતમ કંસ ચેષ્ટિતમ રામકૃષ્ણ પ્રયાણમ ચ તથા ગોપી પ્રલાપનમ મથુરાગમનમ મધ્યે હૃદે કૃષ્ણસ્ય દર્શનમ સ્તુતિઃ પુરગતિઃ પશ્ચાત દર્શનમ પુરસંપદઃ રજકસ્ય શિરચ્છેદો વાયકસ્ય વરાદયઃ સુદામ્નો વરદાનમ ચ કુબ્જાસન દર્શનમ હરેઃ ધનુર્ભંગઃ સૈન્યવધઃ કંસદુર્હેતુ દર્શનમ રંગોત્સવે કુવલ્યાપીડ યુદ્ધ વિઘાતનમ દર્શનમ રામકૃષ્ણસ્ય પૌરાણામ પ્રેમ દર્શનમ મલ્લાનામ નિધનમ રંગે કંસસ્ય સહ બંધુભિઃ પિત્રોશ્ચ સાંત્વનમ સર્વ સુરદામ પરિતોષણમ ઉગ્રસેનાભિષેકશ્ચ નંદાદિવ્રજ પ્રેષણમ ઈશોદ્વિજાતિ સંસ્કારઃ પઠનમ ગુરોર્ગૃહે મૃતપુત્ર પ્રદાનમ ચ ગુરોઃ પંચજનાર્દનમ પુનરાગમનમ શૌરેર્મધુપુર્યાં મહોત્સવઃ ઉદ્ધવ પ્રેષણમ ગોપી વિલાપ પરિસાંત્વનમ કુબ્જારતિस्तथा ક્રૂર પ્રેષણમ ગજ સાહવયે પાંડવેષુ ચ વૈષમ્યમ ધૃતરાષ્ટ્રસ્ય બોધનમ ઇત્યેવમ દશમ સ્કંધ પૂર્વાર્ધે વિનિરૂપિતમ શ્રી પુષ્પાંજલિ કારિકા ઇત્યેવમ ભગવદ લીલા ભક્ત વિશ્વાસદાયિની નિરૂપિતાતિ યત્નેન કૃષ્ણ પદાંબુજાશ્રયઃ સર્વેષુ ભક્ત હૃદયેષુ નિવેદયામિ માર્ગો યદો ભગવતો ભવતામભીષ્ટઃ ભક્તિ પ્રકાર સહિતો હરિભાવ યુક્તો જ્ઞેય સદા વિવૃતિરેવ સદા વિચિંત્યા દશમ સ્કંધ વિવૃતિઃ પૂર્વાર્ધે સુનિરૂપિતા કૃષ્ણ પાદાબ્જે ન્યસ્તા શ્રી પુષ્પાંજલિ રુજ્વલા ઉત્તરાર્ધ
जरासन्ध समानीत सैन्यस्य बहुशो वधः जामातृवध संतप्त जरासन्ध चमु वधः बहुशः सैन्योद्रेगो द्वारकात् दुर्ग कारणम् यवनस्य वधो दृष्टया मुचुकुन्दस्य संस्तुतिः वरं दत्त्वा ततो म्लेच्छवधं कृत्वा धने ततः नियमाने वरे द्रुप्त जरासन्धात् पलायनं रेवताद्रेवती कन्या बलदेव समर्पणम् रुक्मिणी प्रिय संदेश श्रवणात् खिलान् रिपुन् निर्जित्य निर्गमो गेहादम्बिकाया हतिर्बलात् चैत्य सान्त्वन मूर्विशैस्ततो रुक्मि समागमः युक्ताक्षेपाराधे च मुण्डनं तस्य कृष्णतः रुक्मिणी दुःख शमनं रामवाक्यं च मोक्षणं ततो विवाहो रुक्मिण्या विधि सत्स्वपुरे तदा प्रद्युम्नोत्पत्ति कथनं हरणं सुतिका गृहात् मायावत्योक्त वृत्तान्तः शम्बरस्य वधस्ततः पुनरागमनं गेहे संतोषो द्वारकोकसां सूर्यात् समन्त प्राप्ति याचनं तस्य वै हरेः तत्सम्बन्धात् प्रसेनस्य वधो कीर्तिर्हरेस्तथा तन्मार्जनाय वृक्षस्य गेहे गमनमेतयोः ज्ञात्वा सुरर्षभं युद्धात् जाम्बवत्याः समर्पणं सत्राजितस्य प्राप्तस्य स्वतो दानं मुरारिणा विवाहः सत्यभामाया दत्तायाः प्रीतये हरेः रामेण सह कृष्णस्य गमनं गजसाहवये अक्रूरकृत वर्मभ्यां प्रेरिताच्छत धन्वनः सत्राजित वधो मध्ये कृष्णाच्छत धनोर्वधः रामस्य मिथिला यात्रा गदा शिक्षा सुयोधने अक्रूरमणिदानं च शक्रप्रस्थे हरेर्गतिः कालिन्ध्या संगतिः शौर्यर्विवाह स्वपुरे ततः मित्रविन्दा वृत्तिर्नाग्नजितित्युद्वाहोत एव च भद्राया लक्ष्मणायाश्च विवाहो मुरघातिना पितुस्तनयानां च नरकस्य च घातनम् भूमिस्तुति राजकन्या प्रेषणं स्वपुरे ततः गत्वा महेन्द्रभवनं पारिजातारुतिर्बलात् उक्तवाहो राजकन्यानां रुक्मिणी कृष्ण कौतुकम् कृष्ण भार्या कथा पुत्रनामान्युद्वाह पर्वणि रामाद् रुक्मी वधोद्युते बाणस्य हर्षं कथा उषा स्वप्न कथा चित्रलेखया हरणं हरेः पौत्रस्य बन्धनं चापि बाणयादव संयुगे कृष्ण शंकर योर्युद्धं ज्वर संस्तवनं ततः बाणबाहुच्छिदा रुद्रस्तुतिर्बाणा भयं वरः उषा प्राप्तिर्मृगाखयानां बलभद्रव्रजागमः गोपी विलापो रामस्य स्तुतिर्गोपीभिरेव च यमुनाकर्षण काशीपति पौण्ड्रक घातनम् काशीदाहः स्वकृत्यातो द्विदस्य बलाद्वधः लक्ष्मणाहरण रामविक्रमो गजसाह्वये नारदेन हरे लीला दर्शनं गृहमेधिनाम् आहनिकं वासुदेवस्य राज्ञां विज्ञापनं तृषेः मन्त्रणादुद्धवस्येन्द्रप्रस्थे गमनमिषितुः जरासन्धवधः स्तोत्रं याज्ञा सत्कृतिरेव च राजसूये हरेः पूजा शिशुपालवधस्तथा दुर्योधनाभिमानस्य भङ्गा प्रद्युम्नशाल्वयोः युद्धं त्रिनवरात्रं च हरेरागमनं ततः शाल्वस्य दन्तवक्रस्य तद्भ्रातुर्लीलया वधः तीर्थयात्रार्थ रामस्य मध्ये सुतवधस्ततः तत्पुत्रस्थापनं तत्र बल्वलस्य वधस्ततः यात्रा समस्त तीर्थानां ऋषिभिर्जनं बलात् भक्तानां जन्म साफल्यं पृथुकाख्यानमेव च
सूर्यो परागे निखिलैः कुरुक्षेत्रे समागमः बन्धुभिर्वसुदेवस्य गोपिका परिसान्त्वनम् कृष्ण भार्या विवाहानां कथनं विस्मयो नृणां ऋषीणां गमनं तत्र कृष्णेन प्रतिपूजनम् वसुदेवस्य सम्प्रश्नो नारदोक्तिरथोत्तरं याचनं तस्य ऋषिभिः प्रमोदो अखिलदेहिनाम् वसुदेवस्य विज्ञानं देवक्याः षट्सुतागमे बलिकृष्णस्तुति कथा शरणां गमन निर्गमे सुभद्रा विजयोद्वाहो मिथिलागमनं हरेः मैथिलश्रुतदेवाभ्यां पूजनं गतिरेतयोः वेदस्तुतिः हरेर्भक्त्या दारिद्र्यविनिरूपणम् आशुतोषकथा शम्भोरनर्थस्य वरस्य च वृक्रासुरवधे बुद्धेर्मोचनं गिरिजापतेः मृतपुत्रप्रदानं च विप्रस्य स्वालयाद्धरे हरेरे वास्ति देवत्वं भृगुवाक्येश्च निश्चयः क्रीडास्त्रीभिः हरे पूजा विरहास्त्रीविभाषणम् महारथानां नामानि हरेर्वंशावलीस्तथा यादवानन्त्यमित्येवम् उत्तरार्धे निरूपितम् इति श्रीमद्वल्लभ दीक्षित विरचिता श्रीमद्भागवत दशम स्कंधार्थ अनुक्रमणिका संस्कृत श्लोक। जय श्री कृष्ण। અને આ સ્તોત્ર ડિટેલમાં આપને જોતું હોય તો તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। જય શ્રી કૃષ્ણ। प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं न संशयः। सर्वे वैष्णवोने मारा जय श्री कृष्ण। सर्वे वैष्णवोने मारा जय श्री कृष्ण। આપણે બધા ત્રિવિધ લીલા નામાવલી વિશે જાણીએ છીએ। શ્રી ગુસાઈજી દરરોજ ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કરતા, જેનો પાઠ કરવાથી આપણને ઠાકોરજીમાં પ્રેમ, આસક્તિ અને વ્યસન દશા પ્રાપ્ત થાય છે। આજે આપણે સંસ્કૃત શ્લોક સહિત તે પાઠ જોઈશું કે જેના કારણે કોઈને પાઠ કરવો હોય અને તેની પાસે ન બિરાજતો હોય તો તે કરી શકે કરે। તો ચાલો આપણે જોઈએ ત્રિવિધ લીલા નામાવલી संस्कृत श्लोक साथे। त्रिविध लीला नामावली। नामावल अथ बाळ लीला नामानि। अथ बाळ लीला नामानि नामावलीं प्रवक्ष्यामि केशवस्याति वल्लभम् यस्याः संकीर्तनाद् विष्णु रात्मानं संप्रयच्छति। श्री कृष्णाय नमः। नराकृतये नमः। परब्रह्मणे नमः। यदुकुल चूडामणये नमः। वसुदेवनन्दनाय नमः। भूमिक्लेश भारहाराय नमः। पुण्यश्रवण कीर्तनाय नमः। कलिमल संहति कलन यशः पुंजाय नमः। भक्ति मार्ग प्रवर्तकाय नमः। भक्तजन कल्पवृक्षाय नमः। वसुदेव देवकी पुण्य पुंज फलाय नमः। देवकी मनः प्रमोदजनकाय नमः। ब्रह्मादि भक्त वाक्परिपालकाय नमः। शेषादि भक्त सेवित चरणाय नमः। कालिंदी वेगहर्त्रे नमः। योग मायाधिपतये नमः। गोकुलपतये नमः। गोपीजन वल्लभाय नमः। गोकुलोत्सवाय नमः। अखिल आशा पूरकाय नमः। यशोदाया स्तनन्दयाय नमः। नन्दमनोमोदकाय नमः। पुतनान्तकाय नमः। सुकृतज्ञाय नमः। पुतना मोक्षदात्रे नमः। भक्त मनोरोधकाय नमः। गोकुल अभयदान चरित्राय नमः।
ભક્ત પ્રપંચ વિસ્મારકાય નમઃ શકટ ભેદન બાલ ચરિત્રાય નમઃ તૃણાવર્ત વિમર્દકાય નમઃ ભક્તિ સ્વાસક્તિ જનકાય નમઃ યશોદા મોહનાશકાય નમઃ રામાનુજાય નમઃ કૃષ્ણાય નમઃ વાસુદેવાય નમઃ અનંત ગુણ ગંભીરાય નમઃ અદ્ભુત કર્મણે નમઃ ગોકુલ ચિંતામણયે નમઃ ગોપ ગોકુલ નંદનાય નમઃ ભક્ત સર્વ દુઃખ નિવારકાય નમઃ મહાનુભાવાય નમઃ અચિંત્ય ગુણ કર્મણે નમઃ નારાયણાય નમઃ વ્રજાંગણ રીંગણ જાનુ ચરણારવિંદાય નમઃ વ્રજ પંકાંગ લેપનાય નમઃ ભક્ત પરીક્ષા પરિપાલકાય નમઃ વ્રજ હીરમણયે નમઃ ગોકુલ ધૂર્ત ચરિત્રાય નમઃ ભક્ત વશીકરણ ચરિત્રાય નમઃ નવનીત લવ આહારાય નમઃ દધી દુગ્ધ પ્રિયાય નમઃ ક્ષીર કણાવલીઢ મુખારવિંદાય નમઃ મૃત્સ્ના ભક્ષણ ભીત યશોદા તાડન સંત્રાસ નયનારવિંદાય નમઃ સર્વ વિમોહકાય નમઃ મહાત્મ્ય પ્રદર્શકાય નમઃ પરબ્રહ્મત્વ બોધકાય નમઃ સર્વજનીન મહાત્મ્યાય નમઃ દધી ભાંડ ભેત્રે નમઃ ચૌર્ય વિશંકિતે ક્ષણાય નમઃ ભક્તાધીનાય નમઃ દામોદરાય નમઃ યમલાચુન ભંજનાય નમઃ ભક્ત વાક્ય પરિપૂરકાય નમઃ ભક્તિદાત્રે નમઃ સર્વેશ્વરાય નમઃ સર્વાય નમઃ નંદ વિમોચિત બંધનાય નમઃ ઉપનંદ પ્રિયાય નમઃ માતુરુત્સંગ ગતાય નમઃ વૃંદાવન ક્રીડારતાય નમઃ વસ્વાટ ચરાય નમઃ વત્સાસુર હંત્રે નમઃ બક વિદારણાય નમઃ વૃંદાવન ચારિણે નમઃ ધેનુકાસુર ખંડનાય નમઃ ઉત્તાલ તાલ ભેત્રે નમઃ સર્વ પ્રાણી સુખ સંચાર કર્ત્રે નમઃ ગોકુલ સુખ વાસાય નમઃ ગોરજ છુરિત કુંતલાય નમઃ વેણુવાદ વિશારદાય નમઃ વન કુસુમાવલી રચિતા કલ્પાય નમઃ અનુગગીયમાન યશઃ પુંજાય નમઃ ગોપી તાપહારકાય નમઃ ગોપી નયનાર વિંદાર્ચિતાય નમઃ લૌકિક લીલા પ્રદર્શકાય નમઃ વિષમૂર્છિત ગોપાલ જીવન દ્રષ્ટયે નમઃ ભક્ત પરીક્ષકાય નમઃ કાલીય ફણિમાણિક્ય રંજિત શ્રી પદાંબુજાય નમઃ નાગપત્ની સમર્ચિતાય નમઃ ભક્તાશ્રય જલસ્થલ વિશોધકાય નમઃ નાનાવિધ ક્રીડારતાય નમઃ પ્રલંબ ઘાતકાય નમઃ દાવાગ્નિ પતિત ગોકુલ રક્ષકાય નમઃ અગ્નિમુખાય નમઃ સર્વતૃ ક્રીડા વિલાસાય નમઃ ગોકુલ ચારુ વિચિત્ર ચરિત્રાય નમઃ ગોપિકા ધૈર્ય વિમોચક વેણુનાદાય નમઃ ગોપિકા નયન પાનેક પાત્રાય નમઃ શ્રુતિરૂપ ગોપિકા વર્ણિત નિખિલ ગુણાય નમઃ ગોપકન્યા વ્રતફલાય નમઃ જલક્રીડા સમાસક્ત ગોપી વસ્ત્રાપહારકાય નમઃ મુક્તોપસર્પકાય નમઃ વૃંદાવન બોધકાય નમઃ યજ્ઞભોક્ત્રે નમઃ યજ્ઞભાગભુજે નમઃ ધર્મરક્ષકાય નમઃ યજ્ઞપત્ની પ્રસાદકાય નમઃ સર્વ અજ્ઞાન નિવારકાય નમઃ इति बालचरित्रस्य नाम्ना अष्टोत्तरं शतं कृष्ण भक्ति हृदानंदी कीर्तनाद भक्ति बोधकम्
अथ प्रौढलीला नामानि नामान्यथ प्रवक्ष्यामि यहि सन्तुष्यति केशवः वक्ष्यामि भक्तहृदये परमानन्ददायकः अद्भुत बालकाय नमः अम्बुजे क्षणाय नमः चतुर्भुजात चक्रासी गदा शंखाद्युदायुधाय नमः श्रीवत्स लक्ष्मणे नमः कौस्तुभ आभरण ग्रीवाय नमः पीतांबर धारिणे नमः नील मेघ श्यामाय नमः नाना कल्प विराजिताय नमः आत्म विस्मापक मानुष वेश सौंदर्य निधये नमः रमा लालित पाद पद्माय नमः भक्त हितोपदेशकाय नमः हवीर मंत्र देवतामूल बोधकाय नमः कृतवेश मोहित देव परीक्षकाय नमः एक देश वृष्टिवायु देवता क्षोभजनकाय नमः सर्व रूपाय नमः वेद मार्ग रक्षकाय नमः भक्ति मार्ग प्रवर्तकाय नमः गोवर्धनोद्धरण धीराय नमः सर्वजनीन महात्म्य बोधकाय नमः भक्त विस्मापकाय नमः मोहन प्रबोधो भय रक्षा अद्भुत चरित्राय नमः लोक वेदोल्लंघन कर प्रपन्न भक्त सर्व दुख निवारकाय नमः इंद्र सुरभि प्रसादकाय नमः गोविंदाय नमः अत्यंत भक्त निरोधकाय नमः वरुणादिदेव प्रबोधकाय नमः व्यापी वैकुंठ प्रदर्शकाय नमः वैकुंठ स्थिति अधिक भक्त गृहस्थिति बोधकाय नमः मदन गोपालाय नमः अनादि ब्रह्मचारिणे नमः कंदर्प कोटि लावण्याय नमः सर्वोपनिषद तात्पर्य गोचराय नमः गोपिका रमणाय नमः सकल योगाधि पतये नमः अलौकिक पूर्ण काम जनकाय नमः आशा पूरक सत्यात्म काम दीपकाय नमः श्रृंगार विभावादि युक्ताय नमः सत्यवाचे नमः कामोन्मत गोपांगना मुक्तिदात्रे नमः मुक्त्याधिक फल गोपी मनोमोहकाय नमः लोकवेद सर्वधर्म परित्यक्त गोपी सेवित चरणारविंदाय नमः भक्त प्रतिबंध निवारकाय नमः अलब्ध रास गोपी सत्य मुक्ति प्रदायकाय नमः परीक्षित गोपवधू सेवित चरणाय नमः निज जन स्म्यध्वंसन स्मिताय नमः कायिक तिरोभावित गोपी पुंजाय नमः राधा सहचराय नमः विरह व्याकुल गोपांगनान्वेषित मार्गाय नमः ज्ञान तुल्य भक्त भ्रांति जनकाय नमः निकट स्थिति बोधकाय नमः गोपी वर्णित निखिल गुणाय नमः भक्त शुद्धि विलंबनाय नमः दीन कृपा प्रकटित रूपाय नमः सर्व मनोनयनाल्हदकाय नमः गोपिका वाक्य विचारकाय नमः स्वधर्म निर्धारकाय नमः सर्व रसाभिज्ञाय नमः रासमंडल अनेक रूपाय नमः उदीप्त काम रस पूरकाय नमः अतिक्रांत मर्यादाय नमः भक्त दैन्य निवारकाय नमः यमुना कीर्ति जनकाय नमः सुदर्शन मोचकाय नमः बलदेवाभीष्ट दात्रे नमः शंखचूड घातकाय नमः गोपी क्लेश नाशक गुणार्णवाय नमः स्वसमान गुणाय नमः सर्ववशीकरण द्वादशविध चरित्राय नमः ऋषभासुर विध्वंसिने नमः नारदादि बोधिता क्लिष्ट कर्मणे नमः दुष्ट दुर्बुद्धि नाश हेतवे नमः शिष्ट ज्ञान दीपकाय नमः
केश्यादि महादुष्ट निबर्हणाय नमः। नारद आदि वंदित चरणाय नमः। व्योमादि दुष्ट पीड़ित गोप गोपी रक्षकाय नमः। सद्भक्ति हेतवे नमः। अक्रूर आदि भक्त मनोरथ परिपूरकाय नमः। नंदादि गोप मथुरा गमनोत्सव हेतवे नमः। भक्त दुख मूलेच्छदकाय नमः। गोपिका मनः कार्पण्य शील हेतवे नमः। गोपिका विरह नाशक वाक्य पुंजाय नमः। भक्त संशय छेदकाय नमः। व्यापी वैकुंठवासिने नमः। अक्रूर आदि भक्त स्तुतानंत गुणाय नमः। सत्य प्रतिज्ञाय नमः। स्वगुण प्रतिबोधकाय नमः। मथुरा दर्शनोत्सुकाय नमः। स्वाधार वैकुंठ स्थापकाय नमः। पौर पुरंद्री पुण्यजनकाय नमः। रजकादि दुष्ट नाशकाय नमः। वस्त्राध्यनेका कल्प भूषित नमः। वायक सुदामा भक्तालंकृताय नमः। अति उदाराय नमः। कुब्जानुलेपालंकृताय नमः। कुब्जादि भक्त सहज दोष दूरीकरणाय नमः। स्वलीलोपैक रूपाभिव्यंजकाय नमः। मथुरा महोत्सवाय नमः। दैत्य धर्म निवारकाय नमः। धनुर्भंग बोधितकालाय नमः। अति सामर्थ्य बोधिताक्लिष्ट कर्म चरित्राय नमः। मृत्यु धर्म बोधकाय नमः। कुवलयापीड घातकाय नमः। गजदंत वरायुधाय नमः। निखिल जन मनोनयन आह्लादकाय नमः। सर्वरसाविर्भावकाय नमः। निखिल कामिनी प्रेमावलोकिताय नमः। चाणूर आदि महामल्ल दैत्य गर्भ निबर्हणाय नमः। कंस घातकाय नमः। वसुदेव देवकी दुख निवारकाय नमः। यदुकुल नलिनी विकासकाय नमः। काल दुख निवारकाय नमः। प्रदर्शित सदाचाराय नमः। सांदीपनी मृतापत्य दात्रे नमः। नंदादि ज्ञान बोधकाय नमः। यशोदा स्नेह रक्षकाय नमः। गोपिकादि लौकिक भाव दोष दूरीकरणाय नमः। उद्धव आदि मध्यम भाव बोधकाय नमः। स्वनिष्ठ मनोदोष नाशकाय नमः। कुब्जादि मनोरथ पूरकाय नमः। अक्रूर आदि भक्त सम्मान हेतवे नमः। भक्त हित चिंतकाय नमः। पांडव स्थापकाय नमः। कुंती प्रीति हेतवे नमः। प्रौढ़ लीलाव बोधकाय नमः। भक्त पक्ष बोधकाय नमः। धृतराष्ट्र ज्ञान बोधकाय नमः। इच्छावाद स्थापकाय नमः। इच्छावाद स्थापकाय नमः। माया प्रवर्तकाय नमः। सर्वादि सर्वाभिवंदित चरणाय नमः। एवं श्री कृष्ण नामानि प्रौढ़ लीलावबोधने कीर्तितान्यति पुण्यानि शतं विंशति ह्रष्ट च। अथ राजलीला नामानि। अतः परं प्रवक्ष्यामि। राजलीलामुपाश्रितः कृतवान्यानि कर्माणि तानि नामानि मुक्तये। क्षात्र धर्म प्रवर्तकाय नमः। दिव्य युद्ध विशारदाय नमः। जरासंध समानित सैन्य घातकाय नमः। द्वारकापुर निर्माण हेतवे नमः। भक्ता चिंत्य सुखदात्रे नमः। यौनांतकाय नमः। मुचुकुंद प्रसादकाय नमः। सर्वदेवता मनोरथ पूरकाय नमः।
शिव ब्राह्मण वाक्य परिपालकाय नमः। दैत्य मोहन चरित्राय नमः। रुक्मिणी मनोरथ पूरकाय नमः। रुक्मिणी गांधर्व विवाहाय नमः। रुक्मिणी प्राणपतये नमः। रुक्मी प्रभृति दुष्ट मानस दुःखदाय नमः। रुक्मिणी विवाह प्रदर्शित गृहस्थ धर्माय नमः। त्रिविध विवाह कर्त्रे नमः। कामजनकाय नमः। शंबर घातक प्रद्युम्नाय नमः। जाम्बवती प्राणपतये नमः। लोक निर्मृत सर्वार्थ ज्ञापकाय नमः। सत्यभामा वल्लभाय नमः। सत्रजित स्वर्ग हेतवे नमः। स्यमंतक मणिहर्त्रे नमः। शुद्ध कीर्ति स्थापकाय नमः। अक्रूरादि भक्त दोष निवारकाय नमः। कालिंदी पतये नमः। पांडव राज्य स्थापकाय नमः। मित्रविंदा पतये नमः। सत्यापतये नमः। भद्रापतये नमः। लक्ष्मणापतये नमः। रोहिणी पतये नमः। षोडश सहस्र नायिका पतये नमः। मुरारये नमः। नरकांतकाय नमः। वसुधा पूजित चरणाय नमः। सर्वजनीन सुख हेतवे नमः। पारिजातापहरणाय नमः। महेंद्रादि दुष्ट बुद्धि निवारकाय नमः। सर्वरत्न कोशादि पूरित गृहाय नमः। रुक्मिण्यादि स्त्री मनः परीक्षकाय नमः। लौकिक लीला वाक्य विशारदाय नमः। श्रुत्यर्थ प्रतिपादक दश दश पुत्राय नमः। कलिधर्म प्रतिपादक वंशादिक कर्त्रे नमः। बाणासुर बलांत कर्त्रे नमः। महादेवादि सन्मान हेतवे नमः। ज्वरादि दोष नाशकाय नमः। प्रहलाद आदि भक्त वंश रक्षकाय नमः। दानादि धर्म बोधकाय नमः। मृग मोक्ष हेतवे नमः। ब्रह्मण्याय नमः। पुष्टि मार्ग प्रवर्तकाय नमः। यमुनाकर्षण हेतवे नमः। स्पर्धादि दुष्ट विमोचकाय नमः। पौंड्रक काशीराज हंत्रे नमः। देवतांतरवर दृप्त गर्व नाशकाय नमः। काशीदाहकाय नमः। दुष्ट निवास दोष नाशकाय नमः। मुक्ति हेतवे नमः। दुसंग दृप्त द्विविदादि वध हेतवे नमः। राज्यादि दृप्त कौरव गर्व नाशकाय नमः। मर्यादा भक्ति दृप्त भक्त मोह नाशकाय नमः। जीवाधिकार शास्त्र गर्व नाशकाय नमः। सुधर्मालंकृत चरणाय नमः। भक्त अपेक्षावभास हेतवे नमः। उद्धवादि बुद्ध्यनुसारिणे नमः। जीव धर्मावबोधकाय नमः। हीन धर्मावलंबन जीव कार्य कर्त्रे नमः। भक्त ज्ञान हेतवे नमः। पुष्टि निमित्त ज्ञापकाय नमः। राजसूयादि प्रवर्तकाय नमः। शिशुपाल आदि भक्त वैकुंठ प्राप्ति हेतवे नमः। दुर्योधन आदि दुष्ट मान भंग हेतवे नमः। युधिष्ठिर आदि भक्त गर्व नाशकाय नमः। प्रद्युम्न आदि यादव गर्व प्रहारकाय नमः। तपस्यादि दृप्त शाल्वादि घातकाय नमः। पुण्यादिहीन ज्ञापन हेतवे नमः। मुख्य सिद्धांत प्रवर्तकाय नमः। दंतवक्त्र विदुरथादि मुक्ति हेतवे नमः। क्षत्रिय धर्म नाट्योपसंहारकाय नमः। न्यस्त शस्त्राय नमः। बलदेव तीर्थयात्रा प्रवर्तकाय नमः। सूतघातकाय नमः। पार्थ सारथये नमः। अव्यक्त गीतामृत महोदधि प्रवर्तकाय नमः। कौरव बलांत कर्त्रे नमः। इतर पक्षपात नाशकाय नमः। सुदामारंक भार्यार्थ भूम्यानितेन्द्र वैभवाय नमः। हेतु स्थापकाय नमः। देश कालादि धर्म हेत्वनुसारिणे नमः।
યાત્રોત્સવ પ્રવર્તકાય નમઃ, અખિલ નયનામૃતાબ્ધિ પૂરકાય નમઃ, ગોપિકાદિ સાક્ષાત્કાર હેતવે નમઃ, રૂક્મિણી આદિ ભક્તિ સ્થાપકાય નમઃ, સન્માર્ગ સ્થાપકાય નમઃ, વસિષ્ઠ આદિ સેવિત ચરણાય નમઃ, વસુદેવ યજ્ઞ મહોત્સવ કર્ત્રે નમઃ, વસુદેવ જ્ઞાન બોધકાય નમઃ, દેવકી મનઃ પીડાપનોદકાય નમઃ, દેવાદિ ભક્ત શાપાદિ દોષનાશકાય નમઃ, દેવકી મૃતાપત્ય દાત્રે નમઃ, દેવકી સ્તનંધયાય નમઃ, ભક્તાચિંત્ય સુખદાત્રે નમઃ, સુભદ્રા વિવાહ હેતવે નમઃ, જનકાદિ જ્ઞાની મનોરથ પૂરકાય નમઃ, શ્રુત દેવાદ્યુપાસક સન્માર્ગ બોધકાય નમઃ, અખિલ નિગમ નિજજન સંસ્તુતાય નમઃ, સર્વાગમ્ય સ્વરૂપાય નમઃ, ઐશ્વર્ય આદિ ષડધર્મ સ્થાપકાય નમઃ, ભક્ત દુષ્ટ વૈભવ નાશકાય નમઃ, ભક્ત સંકટ નિવારકાય નમઃ, વૃકાદિ દુષ્ટ ઘાતકાય નમઃ, બ્રહ્મ શિવાદિ વંદિત ચરણાય નમઃ, સર્વોત્કર્ષ બોધકાય નમઃ, વિપ્રમૃતાપત્ય દાત્રે નમઃ, અર્જુનાદિ ગર્વ પ્રહારકાય નમઃ, દ્વારિકા નાયકાય નમઃ, નાના વિલાસ વિલસિત સુખાબ્દયે નમઃ, નિખિલ નિજજન પ્રપંચ વિસ્મારકાય નમઃ, ઇત્યેવં રાજલીલાયાં નામ્ના અષ્ટાદશમ શતમ નિરોધ લીલામાશ્રિત્ય ભક્ત્यै ભક્તે નિરૂપિતમ, બાળલીલા નામ પાઠાત શ્રી કૃષ્ણ પ્રેમ જાયતે, આસક્તિઃ પ્રૌઢ લીલાયા નામના પાઠાત ભવિષ્યતિ, વ્યસનાં કૃષ્ણ ચરણે રાજલીલા વિધાનતઃ તસ્માન નામ ત્રયમ જાપ્યમ ભક્તિ પ્રાપ્તિ શુભિ સદા, ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતા ત્રિવિધ લીલા નામાવલી. અહીં ત્રિવિધ લીલા નામાવલીની ફલશ્રુતિમાં કહ્યું છે કે ઇત્યેવં રાજલીલાયાં નામના અષ્ટાદશમ શતમ નિરોધ લીલામાશ્રિત્ય ભક્ત્यै ભક્તે નિરૂપિતમ, બાળલીલા નામ પાઠાત શ્રી કૃષ્ણ પ્રેમ જાયતે, આસક્તિઃ પ્રૌઢ લીલાયા નામ પાઠાત ભવિષ્યતિ, વ્યસનાં કૃષ્ણ ચરણે રાજલીલાભિધાનતઃ તસ્માન નામ ત્રયમ જાપ્યમ ભક્તિ પ્રાપ્તિ શુભિ સદા. એટલે અહીં બતાવ્યું છે કે બાળલીલા નામનો પાઠ કરવાથી શ્રી કૃષ્ણમાં પ્રેમ થાય છે, આસક્તિ પ્રૌઢલીલા નામનો પાઠ કરવાથી થાય છે, અને વ્યસન દશા રાજલીલા નો પાઠ કરવાથી થાય છે. અને જો આ ત્રણેયનો પાઠ આપણે કરીએ, ત્રણેયનો જપ આપણે કરીએ તો ઠાકોરજીમાં સદાને માટે ભક્તિ પ્રાપ્ત થાય છે. અહીંયા આપણને મહાપ્રભુજીએ કહ્યું છે. એટલે કોઈ પણ વસ્તુમાં સિક્કો મારેલો હોય તો તે નોટ ચાલે, તે આપણે સમજીએ છીએ કે નોટની વાત કરીએ તો. એટલે અહીં મહાપ્રભુજીએ પોતે જ કહ્યું છે કે આ ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કરવાથી ઠાકોરજીમાં ભક્તિ પ્રાપ્ત થાય છે. અને આ ત્રિવિધ લીલાના નામનો પાઠ એટલે શ્રી ઠાકોરજીની આ સ્તુતિ છે. અને જો આપણે ભાગવતજીનું વાંચન મનન કર્યું હશે તો આ નામ આપણે સાંભળીએ કે બોલીએ તો આપણને ઠાકોરજીના બધા જ પ્રસંગો યાદ આવશે. એટલે આપણે ઠાકોરજીની લીલાનું અનુસંધાન થાય તેવું આ સ્તોત્ર છે. અને જો આપણને આ વિસ્તારથી જોઈતું હોય, ભાવા સહિત જોઈતું હોય તો તેની લિંક અહીં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી છે. તો આપને વધારે સમજવું હોય તો તેમાં જોઈ શકો છો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ ત્રિવિધ લીલા નામાવલી ભાવાર્થ સહિત એટલે ડિટેલમાં સમજાવેલી છે તે આપેલી છે. આપને આ સ્તોત્ર કેવું લાગ્યું તે જરૂર જણાવશો. અને જો ગમ્યું હોય તો બીજા વૈષ્ણવને શેર કરશો. જય શ્રી કૃષ્ણ.